નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। જામનગર મોખાણાથી હર્ષદપુર રસ્તા પર પેશકદમીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જામનગર જિલ્લાના રસ્તા પર પેશકદમી મોખાણાથી હર્ષદપુર વચ્ચેના રસ્તા પર પેશકદમી 200 જેટલા લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આપ્યું હતું આવેદનપત્ર। 5 જેટલા ખેડૂતોએ પેશકદમી કરતા રોડ બંધ કરાયા હોવાનો આરોપ લાગ્યો છે। 50 જેટલા ગામના લોકો થયા પ્રભાવિત અને થોડો સમય પહેલા પણ ગ્રામજનોએ આપ્યું હતું આવેદનપત્ર। દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે, પણ રસ્તા પર કરેલું દબાણ ક્યારે દૂર થશે? 17 ગામના પંચાયતના લેટર પેડ પર લખાણ લખી મોકલવામાં આવ્યો હોવા છતાં કોઈ પગલાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ લેવામાં આવ્યા નથી। જેકેએસ ન્યૂઝ સાથે હર્ષલ ખંડેડિયા, જામનગર। નિલેશભાઈ ખીમલિયાના ખાતેદાર અમો લોકો અત્યારે 200 થી 250 જણા પ્રાંતમાં તેમજ કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યો છો। કામની વિગત એવી છે કે મોખાણાથી હર્ષદપુર, મોખાણા પાટિયાથી હર્ષદપુરને જોડતો રસ્તો, એમાં જૂના સર્વે નંબર 343 ના ખાતેદાર સુરેશભાઈ ગોવાભાઈ વસરા દ્વારા દબાણ કરેલ છે। તો એ દબાણ તાત્કાલિક અસરથી હટાવી અને ગામજનોને ન્યાય મળે એના માટે થઈને અમે બીજું આવેદનપત્ર છે। આની પહેલા મહિનો દિવસ પહેલા પણ આવેદનપત્ર આપેલું હતું અને અન્યથા હવે જો અમારા ઉપર ન્યાય અમને નહીં મળે તો અમે સીએમ ગાંધીનગર સીએમ ને પણ રજૂઆત કરવાના આવેદનપત્ર દેવા જવાના છીએ। હાલ સરકાર દ્વારા આટલી હોય તો સાથે સાથે અમને પણ ન્યાય મળે। આ તો દુકાનનું કે સાઈડનું કે કાંઈ નથી, આ તો ટોટલી રસ્તો જ બંધ કરી દીધેલો છે અને આ વ્યક્તિ કોઈ ઊંચી પહોંચ ધરાવતા હોવાની વાતો પણ અમને જાણમાં આવેલ છે, જેથી કરીને વહેલી તકે આમાં અમને ન્યાય નહીં મળે તો અમે ઘટતું કરશું।